સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં આવી છે। સુરત એસઓજીએ સૂર્યા મરાઠી ગેંગના રીડા ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। વર્ષ 2024ના ઝઘડાનો બદલો લેવા માટે ઉત્તર પ્રદેશથી પિસ્તોલ મંગાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત એસઓજીએ સૂર્યા મરાઠી ગેંગના રીડા ગુનેગાર દીપક કુટેકરને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વર્ષ 2024માં ઝઘડાનો બદલો લેવા માટે ઉત્તર પ્રદેશથી ₹35,000માં પિસ્તોલ મંગાવી હતી। પકડાયેલા આરોપી દીપક કુટેકર વિરુદ્ધ અગાઉ હત્યાની કોશિશ 307 એનડીપીએસ સહિત કુલ 16 થી વધુ ગુના નોંધાયેલા છે। આરોપીની ધરપકડ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ બની છે। મલિયાતીને અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। કેમ રાખવામાં આવ્યું? એની જોડે કેમ આવી? એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। સર, હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।